વાહ. જય સચ્ચિદાનંદ. જય વાણી સચ્ચિદાનંદ. વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માં, વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માં, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. મુક્તિ નથી જોતી વેશને જાત, મુક્તિ નથી જોતી વેશને જાત, જ્ઞાનીને આદિન પરમ મોક્ષધામ, જ્ઞાનીને આદિન પરમ મોક્ષધામ. વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માં, વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માં, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. ખેતરના જ્ઞાન દાણે દાણે ઉલ્લાસ, ખેતરના જ્ઞાન દાણે દાણે ઉલ્લાસ, હાથિયા થોર માય પ્રગટે સુવાસ, હાથિયા થોર માય પ્રગટે સુવાસ. જ્ઞાન બિંદુમાં છુપાણી સાગરની પ્યાસ, જ્ઞાન બિંદુમાં છુપાણી સાગરની પ્યાસ, મૂળદાને સંજીવક વાણી વિલાસ, મૂળદાને સંજીવક વાણી વિલાસ. શુદ્ધ જ્ઞાન અનુભવ સાથિયાની માં, શુદ્ધ જ્ઞાન અનુભવના સાથિયાની માં, ચહુદિશે નાચી ઉઠે આત્મન સજાગ, ચહુદિશે નાચી ઉઠે આત્મન સજાગ. વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માં, વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માં, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. હુંડાવસર બીણી ગીટ આશ્ચર્યકાળ, હુંડાવસર બીણી ગીટ આશ્ચર્યકાળ, અસંયતિ પૂજા સુષુમ્ના સ્વાસ, અસંયતિ પૂજા સુષુમ્ના શ્વાસ. સતયુગના દર્શન કડી કાળમાં, સતયુગના દર્શન કડી કાળમાં, પ્રભુના ચરણમાં પ્રાપ્ત મોક્ષધામ, પ્રભુના ચરણમાં પ્રાપ્ત મોક્ષધામ. ભક્તિ આંદોલન ભક્તિ આંદોલન મંદિરને દ્વાર, ઘટ ઘટની દીવાળી આત્મદીપમાં, ઘટ ઘટની દીવાળી આત્મદીપમાં. મુક્તિ નથી જોતી વેશને જાત, મુક્તિ નથી જોતી વેશને જાત, જ્ઞાનીને આધીન પરમ મોક્ષદાન, જ્ઞાનીને આધીન પરમ મોક્ષદાન. રાગ દ્વેષ બીજને પ્રજ્ઞાધારી,
રાગ દ્વેષ બીજને પ્રજ્ઞાધારી સમૂળ ઉખેડી નિંદી રહે સમૂળ ઉખેડી નિંદી રહે પૂદગલની કરામત રમણામાં પૂદગલની કરામત રમણામાં સંપૂર્ણ નાસક્ત જ્ઞાની રહે સંપૂર્ણ નાસક્ત જ્ઞાની રહે સંસારે પ્રગટ્યો આ ક્રમ ચિરાગ સંસારે પ્રગટ્યો આ ક્રમ ચિરાગ વિતરાગી પરમાત્મા વધેલા જવાબ વિતરાગી પરમાત્મા વધેલા જવાબ વાણી જરતા ફૂલની ગુથાય એવી માળ વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ મન વાણી ને દેહની અવસ્થાનો મન વાણી ને દેહની અવસ્થાનો જ્ઞાની જ્ઞાતાને દ્રષ્ટા થશે જ્ઞાની જ્ઞાતાને દ્રષ્ટા થશે પૂદગલ મિષણ અસાર સંસારે પૂદગલ મિષણ અસાર સંસારે જ્ઞાની તન્મય શુદ્ધ આત્મમાં વસે જ્ઞાની તન્મય શુદ્ધ આત્મમાં વસે જ્ઞાના અવતારને ક્યાંય નહીં ડાક જ્ઞાના અવતારને ક્યાંય નહીં ડાક પોતે ગાઈને ગવડાવ્યો વિતરાગ પોતે ગાઈને ગવડાવ્યો વિતરાગ વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ દાદાને નિરખી હૈયે આવે સહજ રાગ દાદાને નિરખી હૈયે આવે સહજ રાગ વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બોલો મને આમાં છેલ્લી જે છે ને આ આખું મન વાણીથી મન વાણી લાવો નીચે થોડું હા દેહની અવસ્થાનું હા જ્ઞાની એટલે એના જાણકાર થયા તે આપણે જુદા થયા ને હવે ખરેખર મન વચન અને કાયા જે છે તે પર છે પરાધીન છે પર છે એટલે આત્માથી જુદા છે એટલે મારાથી જુદા છે પરાધીન એટલે એ વ્યવસ્થિતને તાબે છે કુદરતને તાબે છે આખા જીવનમાં આ મન વાણી કાયા છે તે બધાના એવા છે પણ એમાં એ અંદરથી પોતે ભાવ અભાવ અજ્ઞાનતાથી કરતા હોય છે અને આપણે શું કરીએ છીએ સ્વભાવમાં બેસીને એ મન વાણી કાયા એટલે જ્ઞાની પદમાં હું શુદ્ધાંતમાં છું એ જ્ઞાની પદ છે એમાં બેસીને
દ્રષ્ટા ભાવે, દ્રષ્ટા ભાવે એટલે દર્શન શક્તિથી, પ્રજ્ઞા શક્તિના દર્શન શક્તિથી પોતે દ્રષ્ટા ભાવે આ મન વાણી કાયાની અવસ્થાને પોતે જુએ છે, જે વ્યવસ્થિત તાબે છે. અને એને 9 કલમોની ફિલ્ટરથી તપાસી જુએ છે, અહીંયા કઈ કલમ તૂટે છે. ટૂંકમાં કે તો પ્રાર્થના વચન કાયાથી કોઈને દુઃખ થાય છે, આ જગતની કોઈ વિનાશી ચીજ મને ખપે છે, એટલે એ જે ખપે છે તે પાયલબેનને ખપે છે, એની જોડે આપણે ઝઘડો નથી. પણ ત્યાં આપણે આપણો મત, આપણો નિશ્ચય નક્કી રાખીએ છીએ કે આ મને ખપતું નથી. સમજાયું? હા. એટલે એને આ મન વાણી કાયાની વાત કંઈક વિચિત્ર વિચાર આવી જાય, ગમે તેવું બોલાઈ જાય કે એવું આચરણ થઈ જાય તો પોતાને અપરાધ ભાવ ઊભો થાય. મારાથી મને એવો વિચાર આવી ગયો, મારી વાણી આવી, મારાથી એવું આચરણ થઈ ગયું. સમજાય છે? તો ત્યાં એ અપરાધ ભાવને લાવવા કરતા હવે એને એમ શું કહીએ કે બેબીમાં કંઈક બહારથી કંઈ શીખી લાવી અને બહુ અયોગ્ય હોય તો તમે એક વખત ભડકી જાઓ, સામે ગુસ્સે પણ થઈ જાઓ, પણ પછી તમને શાંત મને બેસો ને ત્યારે તમને ખબર પડે, એટલે સમજાય કે એ તો બિચારી, એને શું કહેવાય, અજાણ છે, એ તો કોઈ પણ વસ્તુ પિકઅપ કરીને લાવશે. એટલે અહીંયા આપણે એને સમજણ આપવાની છે, આપણે એવું ના કરીએ, આપણે સંસ્કારી કહેવાય, આપણે દાદાના મહાત્મા કહેવાય, આપણે જૈન કુળના કહેવાય, એટલે આપણાથી આવું ના થાય. હવે આટલું તમે એને સમજણ આપો તો એ પણ વિચારે હા આપણાથી ના થાય, આ બીજા લોકો કરી શકે છે. સમજાય? એવી રીતે જેમ તમે શ્રેયાને સમજણ આપો તેવી રીતે તમારે પાયલબેનને સમજણ આપવાની છે, અને એમાં જ્યાં કંઈ થાય તે પ્રતિક્રમણ કરો છો. એટલે એ જે ભાગ જે છે ને, નિશ્ચય દ્રષ્ટિથી જોયું, પ્રજ્ઞા શક્તિના દર્શન પ્રકાશમાં પોતે દ્રષ્ટા ભાવે અંતરાત્મા દશાએ છૂટા પડેલા પાયલબેનની આ વાત જોઈ તમે, સમજાયું? એને ઓળખી લીધી કે આ તો ભૂલ છે, આ તો ભૂલ છે. એટલે પછી વ્યવહાર દ્રષ્ટિથી એનું કરેક્શન કરો છો. કારણ કે જાતે કેવી રીતે કરેક્ટ કરે? સમજણ પડી? જે ભાગ વ્યવસ્થિતને તાબે છે તે જાતે ચેન્જ કેવી રીતે થાય? એટલે અહીંયા વ્યવહાર દ્રષ્ટિનો આપણો પુરુષાર્થ છે, એ વ્યવહાર દ્રષ્ટિનો પુરુષાર્થ આપણો 100% જો આજે થાય તો આપણે એકાવતારી થઈએ, પણ આજે 100% નો થતો નથી. એના 1-2 અવતાર એડજસ્ટમેન્ટના થાય છે, અને એના માટે કે દાદાએ વાંધો કાઢ્યો નથી. પણ પૂતગલ મિશ્રણ અસાર સંસારે, કારણ કે પૂતગલ તો આખરે આપી દેવાનું છે, પૂરણ થયેલું ગલન થઈ જવાનું છે. એટલે ભરાયેલું છે, જેવું ભરાયેલું તે બધું ખાલી થયું. એટલે એને શું કહેવાય, એની જે નોર્માલિટી જે છે ને, રૂપ રસ સ્પર્શ ગંધ વાળું નોર્મલ પૂતગલ, સહજ પૂતગલ, એના ઉપર આ અસહજતા અજ્ઞાનતાનો થકી લેપ લાગેલો છે, અને એ લેપ બધો કામ કરે છે, અને તેને આપણે નિશ્ચય દ્રષ્ટિથી જોઈને વ્યવહાર દ્રષ્ટિથી એને ચોખ્ખું કરીએ છીએ. હવે વ્યવહાર દ્રષ્ટિથી ચોખ્ખું કરીએ, પણ આજે
એ ટ્રાન્સફોર્મેશન કમ્પ્લીટ નથી થતું. એટલે કે કરેલો નિશ્ચય, કરેલું પ્રતિક્રમણ બહાર કરેક્શન કરતું નથી, કારણ કે મન વાણી કાયની એકતા નથી. નથી. બરાબર છે. હા એટલે હા પ્રતિક્રમણ કર્યું પછી તો એના જેટલો ભાગ નથી થયું એના પ્રત્યાખ્યાન કરી લઈએ. સમજાય? બરાબર. હા જે રહી ગયું એ પણ આપણને ખબર પડે કે હારું રહી ગયું આ તો. હા કારણ કે હમ શુદ્ધાત્મા દ્રષ્ટિ એ કમ્પ્લીટ દ્રષ્ટિ છે. હમ એટલે આ રીતે એ આખરે અસાર એટલે મોક્ષ માટે એમાં કોઈ સાર છે નહીં. હમ આખું એ આખું પૂતગલ અહીંયા મૂકીને જવાનું, એટલે હમ અહીંયા રહી જવાનું. હમ અને એ જ્યાં સુધી નોર્મલ સહજ પરફેક્ટ થાય નહીં ને ત્યાં સુધી આપણું વ્યવહાર દ્રષ્ટિનું કામ બાકી રહે. સમજાય? હમ એ વ્યવહાર દ્રષ્ટિ પૂરી કરવા માટે 1 2 3 અવતાર છે, પણ એનો કંઈ વાંધો નથી. હમ નાની તન્મય શુદ્ધ આત્મામાં વસે, એટલે પોતે પરમાત્મા યોગમાં બેસીને હું નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું, એ યોગમાં બેસીને આ વ્યવહાર સમેટે છે. હમ વ્યવહાર દ્રષ્ટિથી, હમ વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહારને સરખો કરે છે. બહુ જબરજસ્ત છે. એટલે તમે અંદર બેઠા બેઠા પાયલબેનને ઘડો છો. કઈ રીતે હમ 9 કલમો પ્રમાણે પ્રાર્થનાનું વચન કયાથી આજે કરતા કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો, હમ કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી. કારણ હમ કે બધી રહી ગયેલી ઈચ્છાઓ છે ને એ પાયલબેનને હા થાય, અને એ હા પ્રમાણે એમને બધા સંજોગો ભેગા થાય, પણ એની જોડે હા આપણને કોઈ ઝઘડો નથી. હમ એ ભલે રહ્યો, એ હમ વ્યવસ્થિત શક્તિ એનું પૂરું પાડશે. હમ સમજાયું? હા જ્ઞાન અવતારને ક્યાંય નહીં દાગ, પોતે ગાઈને ગવડાવ્યો વિતરાગ. હવે અહીંયા એ દાદા ભગવાનની દશા કે છે કે દાદા ભગવાન આ પોતાનું પૂતગલ મન વચન કાયા ચોખ્ખું કરતા કરતા આવ્યા છે. આજે એમનામાં એ કોઈ ખામી રહી નથી, એટલે સંસારની કોઈ ઈચ્છા રહી નથી. જો કોઈ એક ઈચ્છા છે, એક મોહ છે, તો એ કહ્યો તો કે કેમ કરીને લોકોનું કલ્યાણ થાય. હમ તે સિવાય એમની કોઈ ઈચ્છા છે નહીં. હમ એટલે પોતાને કોઈ સંસારનો ડાઘ નથી. એટલા માટે દાદા માટે કીધું કે દાદાને એવો સર્વસ્વ ત્યાગ વર્તે છે. ત્યાગ વર્તે છે એટલે એમાંથી એ છૂટી ગયા છે સંસારી હમ ભાવમાંથી. જેમને જે ત્યાગ લેવો હોય ને તે ને યાદ કરીને કરી શકે છે. અને એનું પરિણામ પોતાને જ જોવામાં અને અનુભવમાં આવે. નહીં હમ થાય, નહીં થાય, કારણ કે આજનું આ મન વચન કાયાનું માળખું બધું થોડું લિમિટેશન વાળું છે. તો એની સાથે આ પેલું સુપર બ્રેન યોગા છે ને એ હા અમુક સુપર અંશે હેલ્પફુલ થાય છે. હા એટલે જે પોર્શન આપણે ઈચ્છીએ છીએ કે આવું થાય અને હમ થતું નથી ને, તો એમાં તમને એક બેટર રિઝલ્ટ મળે છે. અને હમ એ ઘણો સંતોષકારી થાય છે. બાકીના હમ ભાગના આપણે પ્રતિક્રમણ રાખીએ છીએ. એટલે પોતે ગાઈને ગવડાવ્યો વિતરાગ. હમ પોતે વિતરાગ ભાવે રહ્યા, વિતરાગતાથી રહ્યા, અને હમ આપણને વિતરાગતાની આરાધના કરાવી. કરાવી. વિચારે કા હા ના કરાવી. હા વિચારે હમ કાળ ખુદ વર્ષો 10 લાખ, એટલે 10 લાખ વર્ષે, 10 લાખ વર્ષનો મતલબ શું થાય? આ ઉતરતો કાળ છે ને, દર હમ ઉતરતા કાળમાં છેલ્લા તીર્થંકર ભગવાન ગયા પછી દ્વાપર નો અંત આવ્યો, કળિયુગ શરૂ થયો, કળિયુગ પૂર્ણ પ્રકાશે
પ્રકાશમાન થયો નથી, એ વચ્ચેની ભંજાતું કે ને ટ્વાઇલાઇટ, એ વચ્ચેના પોર્શનમાં અંધારું થયું નથી અને સૂર્યાસ્ત થઈ ગયો છે. એટલે કે છેલ્લા 24માં તીર્થંકર ભગવાનનું નિર્વાણ થઈ ગયું છે. એવા વખતે આવા જ્ઞાની પુરુષ સ્વાભાવિક પ્રગટ થતા હોય છે, અવતરતા હોય છે. એટલે 10 લાખ વર્ષનો આજે આપણને એ લાભ મળે છે કે આવા અપવાદ કાળમાં અપવાદ જ્ઞાની, અક્રમ વિજ્ઞાની આપણને મળ્યા અને આજે એમનું યોગ બળ જે કામ કરી રહ્યું છે તેનો આપણે લાભ લઈ રહ્યા છે. એ દાદાને નિરખી હૈયે આવે સહજ રાગ. એટલે આજે એ એમ પટેલ ની આપણે જે બધી વાત સાંભળીએ એ આવા હતા, એ આવા હતા, આવા હતા, એમનામાં આ ગુણ હતો, એમનામાં આ ગુણ હતો, એ આપણને જ્યારે ખ્યાલમાં આવે, કારણ કે આજે એમનું હુબહુ ચિત્ર આપણી સામે છે, પ્રતિમા આપણી સામે છે. નહીં તો પછી એ કાલ્પનિક થઈ જાય, ઇમેજિનેશન થઈ જાય. એટલે એ એમ પટેલનું નિધિ ધ્યાસન એ અપેક્ષાએ કરવાથી આપણામાં એ બધા ગુણ બહુ સારી રીતે પ્રગટ થાય. સમજાયું? દાદાને નિરખી એક દાદા વિજ્ઞાન સ્વરૂપે અને બીજા દાદા આદર્શ વ્યવહાર સ્વરૂપેનો જીવતો દાખલો એમ પટેલનો. એટલે એ ભાવના કરવાથી, નવકલ્પની ભાવના કરીએ છીએ ને, એની મેળે પછી એ બધા ગુણો પ્રગટ થતા જાય ધીમે 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 કરીને. અને બીજું કેવું છે કે જ્યારે એમનું એ નિધિ ધ્યાસન પણ થાય ને તો એટલો બધો અંદર આનંદ ઉભરાય કે ઓહો હો. કારણ કે તે વખતે આપણે એમના જેવા જ થઈ જઈએ છીએ. નિધિ ધ્યાસનનો મતલબ શું કે એનું ફળ સાક્ષાત્કાર એટલે અનુભવ. એ થતું જાય છે. એટલે નિધિ ધ્યાસન અને નિધિ ધ્યાસન એમના ગુણો, એમની સમજણ આયા વગર નિધિ ધ્યાસન આવશે નહીં. એટલે જેવું આવે એવું ફોટાથી આવે, જેમને નથી જોયા એમને ફોટાથી આવશે, પણ એ હુબહુ એમનું પિક્ચર છે. એટલે એ રીતે ખૂબ હેલ્પફુલ છે આજે પણ. કારણ કે એમનો આકાર, એમનો કલર, એમની આંખો, એમના વાળ, એમના કાન, એમનું નાક, આખું એ એમની દશા સૂચવે છે. હવે એવું ને એવું પિક્ચર કે સ્કલ્પ્ટર કે ને એમનું એ કેવી રીતે બનાવી શકાશે? સમજાયું? પણ આજે એમનું બહુ પિક્ચર છે, આપણી પાસે વિડીયો છે, તો એના પરથી આપણને ખબર પડે કે દાદા આવા હતા અને મારે એમના જેવું થવું છે. દાદા શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજું કઈ છે પાયલબેન? ના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને મોકલાવજો ને ટાઇટલ ને બધું પાયલબેન. હા. ઓકે દીપિકાજી, બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈને? હા કીર્તિબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય રજનીકાંતભાઈ, મહાત્માઓને સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. આ પદ બહુ સરસ છે. આપ થોડું ફરી એમાં બિગિનિંગનું સમજવું હતું, બધું વંચાયું નથી, પણ બહુ સરસ પદ છે. સો ઇફ યુ કેન ગો બેક ટુ ધેટ. મૂકજો ને પાલભાઈ.
પાયલબેન મૂકો છો? હા હા ઓકે. હા હા દાદાની જે વાણી નીકળી એનાથી આખી માળા ગૂંથાઈ ગઈ, મહાત્માઓની માળા. અને પ્રત્યેક પુષ્પ પ્રગટે વિતરાગ, એટલે પ્રત્યેક મહાત્મા એ દાદા જ છે. હમ. જેમને દ્રષ્ટિ મળી એ કોઈ પણ જાતિ વેશના હોય, પણ જેમને જ્ઞાન મળ્યું એ મોક્ષે જવાના. જ્ઞાનીને અધીન પરમ મોક્ષધામ, એટલે જ્ઞાનીની આજ્ઞાના આરાધક એ ગમે તે પક્ષના હોય, ગમે તે જાતિના હોય, ગમે તે વેશના હોય, એમને મોક્ષની અનુભૂતિ થાય. થોડું આગળની સેકન્ડ ઓર કેન યુ પ્લીઝ scroll down a little bit. શ્રુત ચેતનના જ્ઞાન હા, દાણે દાણે. હા, શ્રુત જ્ઞાન અનુભવના સાથીયાની માંગ ચહુ હમ. દેશે નાચી ઉઠે. શ્રુત અને શ્રુત પછી જ્ઞાન એટલે દાદા. પછી શું? પછીનું પણ આ હુડ બસ સર્પિણી એ જે કહે એ છે ને પેલા એ એક પણ. પૂરું કરો ને. પણ હા શ્યોર. Go ahead. દાદાનો અનુભવ જ્ઞાન જે વાણી સ્વરૂપે બહાર નીકળ્યું, એ આ ચાર ગતિ જે સાથિયાની જે બતાડે છે, તે એમાંથી છુટકારો આપીને મુક્તિનો સ્વાદ આપે છે. કે મૂળ આત્મા પ્રાપ્ત થવાથી હવે ચારે ગતિની બદકામણમાંથી પોતે મુક્ત થઈ ગયા. આ ચાર ગતિ એટલે કયું પ્લીઝ? એ શું ચાર ગતિ એટલે? માણસ, હ્યુમન, પછી તિર્યંશ, એ બધું તિર્યંશ પછી ગતિ, એવું બધું. તિર્યંશ ગતિ, પછી દેવગતિ. પછી હમ નથી એ ખબર પછી મને, નથી ખબર. ત્રણ તો બોલી ગયા. હા, પણ ચોથું નથી ખબર. નરક ગતિ નથી ખબર. Oh, યાદ રહી યા ના રહી એનો કઈ વાંધો નથી. હા. યાદ શક્તિ એ જ્ઞાન નથી, સમજણ એ જ્ઞાન છે. રાઈટ. પછી હા, એટલે જીવન જીવીએ એમાં આ બધું, આ ચાર ગતિ છે, પણ દાદાનું જ્ઞાન એટ અ ટાઈમ હાજર ના થાય એટલે આજ્ઞામાં ન્યા રહ્યા ને કહેવાય ને એવું. હાજર રહી કે ના રહી, તમે શુદ્ધાત્મા છો કે નથી, આ છે. જેટલું જ્ઞાન હાજર રહી એટલો વ્યવહાર ચોખ્ખો થાય, અને જેટલું જ્ઞાન હાજર ના રહ્યું તેટલો વ્યવહાર પછીથી ચોખ્ખો કરવો પડશે. શું છે ઉતાવળ? એવું દાદામાં આવ્યા છે એટલા માટે ભાવ તો એ જ છે કે એવું રહેવું છે, પણ એ તો તમને બધાને કેમ જ હોય ને, એ તો બધાને જ હોય, બધાને જ હોય. એ પછી છે ને નથી રહેવું શું જોઈએ નથી એવું થતું? ના આવે તો એટલે શું થયું? શું આપણે નથી આવતું? દાદાની દ્રષ્ટિ કે આ નિર્દોષ જ છે એવું કેમ નથી આવતું એમ? પ્રતિક્રમણ કરવાનું નથી આવતું, કારણ કે વચ્ચે બુદ્ધિ કામ કરે છે, બુદ્ધિનો પ્રકાશ કામ કરે છે. ઓકે. જ્ઞાન બતાડે છે કે નિર્દોષ છે, અને બુદ્ધિ વિકલ્પ કરે. આવું તો કઈ હોય? આ કઈ જાતનું? આવું જ હોય, આવું જ હોય. ખબર પડી? એને ઘણી વખત એવું થઈ જે જાય છે આપણને કે દેખાતું નથી, હા. આપણને દેખાતું નથી. દેખાતું નથી નો મતલબ શું?
કે જે મહાવીર વગરના કાનમાં કાંટા ખોસ્યા તે પીડાથી એમને તરત દેખાઈ ગયું. તો હજી આપણે વચ્ચે આવરણ કામ કરે છે. હમ. હજી માન્યતાના ભાગ બધા ચોખ્ખા કરવાના બાકી છે. આગ્રહવાળા ને એવા ચોખ્ખા થશે એટલે દેખાશે. એ પણ એવું અને શાંતિ તો દેખાયું કે ના, રખાય ને. હા એવી શાંતિ તો રાખવાની, પછી શું અહીંયા આવવાનો અર્થ શું મને? કયા એવી વર્ષે શાંતિ રાખવાનો અર્થ 80 નહીં ને. 80 વર્ષના ક્યારે થશો? 80 વર્ષના થઈશું ક્યારે થશો? જ્યારે એનો ટાઈમ આવશે ત્યારે. હા, એટલે જે આવરણ કાલે ખસવાનું છે તે આજે ખસવાનું નથી, કારણ કે Right. ક્રમમાં આવી ગયા છે. એટલે ત્યાં સુધી અદબ પાડીને હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, આવીને દેખાય તો જોઈ લેવાનું, અને નહીં દેખાય તો હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. હા હા. હમ. સમજાયું? આજે ને આજે બધું બતાવી દેવું છે એમ કરીને એવું થવાનું જ નથી, કોઈનું થયેલું નહીં. ભગવાનને 12.5 વર્ષ કેમ લાગ્યા? આટલા સર્વ સમર્થ હતા તો એ હમ. કેમ? કેમ? શા માટે? એ 12.5 કુદરતના વર્ષ, ક્રમમાં આવેલું હતું. પણ એમને તો 12.5 વર્ષ જ, આપણે તો આખી આટલી જિંદગી કાઢી તોય નથી આવતું એમ. અરે અક્રમ વિજ્ઞાન મેલું છે, કોઈ ઠેકાણું થાય નહીં, કોઈ માણસ ઉભો નહીં રાખે, વ્યવહારમાં આપણને કોઈ ઉભા ના રાખે, છોકરા આપણા ઉભા નહીં રાખે. નથી. યસ યસ યસ. હા, અને ત્યાં અક્રમ વિજ્ઞાન મળ્યું છે, ભગવાનના ખોળામાં બેસાડ્યા છે, તેનો લાભ નહીં લેવાનો. પછી આ બધી વાર્તા કરીને ઇમોશનલ નહીં થવાનું, એનાથી પ્રગતિ પણ નહીં થાય ને પુરુષાર્થે ના થાય. ઓકે. ખબર પડી? યસ. આ સંપૂર્ણ ધીરજનો માર્ગ છે. પેશન્સ ઇઝ ધ નેમ ઓફ ધ ગેમ એમ કહે ને. રાઈટ. ધીરજનું દેવાળું જોઈ સમય વર્તનાર છો, પહેલા મોક્ષ દઈને પછી પાયા ચણનાર છો. હા 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 કરો છો, પણ બધી વાત આવે ત્યારે ઢીલા પડી જાવ છો. ખબર પડી? કઈ ભડકવાની જરૂરત નથી, અને આપણે કોઈ ઉતાવળે રાખવાની જરૂરત નથી. પણ જે વખતે જે આવે તે દાદા મારે જોવું છે, મારીની સામે પૂર્ણ પુરુષાર્થથી રહેવું છે. દાદા મને શક્તિ આપજો, બસ. અને હવે જે શક્તિ હોય તે પ્રમાણે થશે. એમાં કઈ ઇમોશનલ ગમે તે થાય, હું શુદ્ધાત્મા છું, જતું રહેતું નથી. ના દેખાયું એટલે કે હું શુદ્ધાત્મા મટી ગયો કે? ના. વચ્ચે આવરણ હોય તો આવરણ જોવાનું, અને આવરણ લાવ્યું કોણ તો કે વ્યવસ્થિત. હવે આવરણ એનો ટાઈમ આવશે એટલે ખસશે, તો દેખાઈ જશે. બરાબર. ખબર પડી? રાઈટ રાઈટ. એટલે આ જ્ઞાન આપણને બધા જ પ્રકારના ઇમોશન્સ માંથી બહાર કાઢે છે. ખ્યાલ આવ્યો? હા. આ જીવન પતી જતું હોય તો એ જીવન આપણું છે જ નહીં. આપણું જીવન તો હું શુદ્ધાત્મા છું એમાં છે. હા. સમજાયું? પણ હા. આ જેટલું આ પૂતગલ સરખું થયું તેટલું થયું, બીજું આગળ કરીશું. આ દ્રષ્ટિ તો જવાની નથી. ખ્યાલ આવ્યો? દ્રષ્ટિ નથી. હા. યસ. હા, ટોટલી કન્સ્ટ્રક્ટિવ પોલિસી વાળું જ્ઞાન છે, 100% પોઝિટિવિટી વાળું જ્ઞાન છે. એટલે એની સામે કોઈ બુદ્ધિ તો વિકલ્પો કરશે, પણ એની પાસે આપણને જ્ઞાનનું સમાધાન પણ દાદાએ આપ્યું છે. દાદા કે હું બેઠો છું ને અક્રમ વિજ્ઞાનનો કેપ્ટન હું છું, પછી તમારે શું ફિકર કરવાની? તમારા મોક્ષની જવાબદારી મેં લીધી છે એમ કરીને કે છે, પછી શું લપ કર્યા કરવાની? પણ દાદા મને આવું થાય છે ને મને તો હું તે હું નોય હું, મારું સ્વરૂપ નથી. ખબર પડી? Deepakaji, I like that word constructive. દાદાનો પણ છે. I tell you, no, એ શબ્દ નીકળો constructive,
positivity ખબર હતી, but now you added constructivity. Oh my God. Oh my God. હા, શરીર ગમે તેવું ઢીલું પડે, ગમે તેવું નબળું પડે, ગમે તેવું માંદું પડે, હું થોડો માંદો પડું છું કઈ. Yeah, yeah. એટલે એ સમજણથી આપણે નહીં હોય તો પછી એ શક્તિ માંગવાની દાદા પાસે. મારું આવું, મારું આવું, મારું આવું એ જોવાનું જ નથી. હું Okay. શુદ્ધ આત્મા છું. પેલું જગત સુકુમાર જેવું થશે એની મેળે. આ વચ્ચે બુદ્ધિનો ભાગ કામ કર્યા કરે, આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, પણ છેલ્લા આમ કરું, છેલ્લા આમ કરું, પછી ખબર પડે કે આ કઈ કામ લાગતું નથી. છોડો એ બધું. હું શુદ્ધ આત્મા છું. પોતાની ગુફામાં જતા રહો. ખબર પડી? એ થશે. એ અંદરનું સંકિત બળ છે, જ્યાં જ્ઞાનથી ખુલ્લું થાય છે ને, એ સંકિત બળ કામ કરે છે દરેક મહાત્માની અંદર. એ દાદા છે. ખ્યાલ આવ્યો? Yes. આ એટલે અસંયતી પૂજા સુષુમ્ના અસંયત એટલે સંયમ વગર ગ્રહસ્થી વેશે પૂજાયા તે. સુષુમ્ના શ્વાસ એટલે આવી સહજ પ્રકૃતિ હોય નહીં. ખ્યાલ આવે? પ્રભુના ચરણમાં પ્રાપ્ત મોક્ષધામ. હા, એટલે એમના ચરણ. દાદાની સમજ. અરે લોકોને દાદા નથી મળ્યા તો હરખાય છે, આનંદમાં રહે છે. તમને તો મળેલા છે તો આ દુનિયાની એસી કી તૈસી, આ કીર્તિબેનની એસી કી તૈસી હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, શિવાનંદ સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. અરે જેને આવવો હોય તેને આવો ને જવો હોય તેને જાય. મારે એની જોડે કોઈ લેવા દેવા નથી. યસ, ખ્યાલ આવ્યો? યસ. અમીન પણ કઈ બજાવો ને, શું કરો છો? ખરેખર છે એ પ્રાકૃત ગુણ હેલ્પફુલ છે. એ પ્રાકૃત ગુણ બહુ હેલ્પફુલ છે. શરીર ગમે તેવું નબળું હોય પણ પોતાનું આ જે અંદરનું જે છે ને એ તો ક્યારે નબળું પડે જ નહીં. ખાલી એક વસ્તુ છે કે સિંહની ત્રાણ સાંભળવી પડે. સિંહની ત્રાણ સાંભળે ને એટલે એ પોતાની પર ત્રાણ નીકળે. ખબર પડી? એટલે કઈ ભડકશું ને, બધા મહાત્મા આપણી સાથે છે. Oh yes, yes, that's what I'm coming back here. દાદા તો સાથે છે પણ આ મહાત્માઓ આપતો સાથે છે. એટલે શું, તો આપણને જે કઈ ખૂટતી કડી જોઈએ છે ને એ બધી મળી રહે એવી છે. સમજાયું? Yes. એટલે પોતાને ક્યારે ઢીલા પડવા દેવું જ નહીં. બુદ્ધિ ઢીલી પાડી શકે છે આપણને, ઢીલા પાડી શકે છે આપણને, પણ આ એ ઢીલા પડે જુદા. નહીં, બસ શક્તિ મળ્યા જ કરે એવી દાદા. બુદ્ધિ હંમેશા આપણને ખાડામાં પાર ધકેલ કરે. આપણે ખાડામાં પડવું નહીં. ખ્યાલ આવ્યો? હા, હા, સરસ, બહુ સરસ. હું અક્રમ શુદ્ધાત્મા છું. અક્રમ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. જેવો તેવો શુદ્ધાત્મા નથી. એટલે એ બહુ જોરથી શ્રદ્ધાથી બોલવાથી એ સ્વરૂપમાં બોલી તો જુઓ. ઘરમાં તમે એકલા જ છો, કોઈ બાપો સાંભળનારો છે નહીં. અને બારી બેણા તો અમેરિકાના કેવા હોય છે, બધાથી ગમે તેટલી બૂમ પાડે તો બહાર કશો અવાજ જ આવે નહીં, કે બહારનો અવાજ અંદર આવે નહીં. કદાચ કોઈને થોડું સંભળાઈ જાય તો 911 કરશે, તો પછી પેલા આવે તો કેવાનું, આઈ વોઝ ટોકિંગ ટુ માય સેલ્ફ, આઈ વોઝ ફાઇટિંગ વિથ માય સેલ્ફ. એટલે બોલીશું હવે. આપણે બોલીએ છીએ તે બોલવાનું નથી હોતું, એની પાછળ આખું ચિંતન થાય છે. ચિંતવન થાય છે. ચિંતવન.
એટલે સોલિડ થાય એમ ચિંતવનનું મિનિંગ ચિંતવન એટલે ટુ બીકમ વન વિથ ધેટ. ટુ બીકમ ધેટ સ્વરૂપ. ઓકે, એ સ્વરૂપ. બહુ સરસ. બરાબર. હા, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Okay, Deepika ji.